મહીસાગર જિલ્લાના લુણાવાડામાં સંસ્કૃત શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત યોજાયેલી આ યાત્રાને લુણેશ્વર મહાદેવ મંદિર પાસેથી જિલ્લા કલેક્ટર અર્પિત સાગર તરફથી લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। આ યાત્રામાં વિદ્યાર્થીઓ ઋષિમુનિઓની પારંપરિક વેશભૂષામાં સજ્જ થઈને વેદ પુરાણોના ગ્રંથો અને કળશ સાથે જોડાયા હતા। આ યાત્રાની અંદર મહીસાગર જિલ્લાના લગભગ 1000 જેટલા બાળકો જોડાયા છે। એમાં વિવિધ વેશભૂષાઓ દ્વારા સંસ્કૃત ભાષાના સંવર્ધન માટેનું કામ કરવામાં આવ્યું છે। વિવિધ ઋષિમુનિઓના વેશભૂષા કરવામાં આવી છે। સાથે જ વિવિધ સંસ્કૃત ગ્રંથો વેદ પુરાણોના ની પણ પોથીના સ્વરૂપમાં યાત્રા કરવામાં આવી છે। આ વિદ્યાર્થીઓ દ્વારા સંસ્કૃત ભાષામાં સંવર્ધન થાય, સંસ્કૃત ભાષા લોકો જાણતા થાય, માણતા થાય, શીખતા થાય એ માટેનો એક અનોખો પ્રયાસ મહીસાગર જિલ્લામાં કરવામાં આવ્યો છે। આ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે।